જોડાયા છે ડોક્ટર વેનુ મુરલીધર, પીડિયાટ્રિક ઓપ્થલ્મોલોજિસ્ટ ફ્રોમ રોશની આઈ હોસ્પિટલ વડોદરા. બાળકોમાં એવી કોઈ લક્ષણો અથવા આંખની બીમારીઓ છે જેમાં તરત જ આંખના સર્જનનો સંપર્ક કરવો જોઈએ? તો એવી પહેલાં તો કોમન કન્ડિશન્સ ડિસ્કસ કરીએ તો આંખ લાલ થવી, પાણી પડવું, ઇચિંગ થવું, આંખને રબ કર્યા કરે બાળક, બધી વસ્તુઓ બહુ નજીકથી જોવે, ટીવી નજીક જઈને જોવે, સ્કૂલ વર્ક બરાબર કોપી કરીને ના આવે, આંખો ઝીણી કરીને જોવે, એ બધા કન્ડિશન્સમાં તો મળવું જ જોઈએ આઈ ડૉક્ટરને. અને થોડાક એવા સિરિયસ કન્ડિશન છે લાઈક બર્થ પછીના 3 months પછી બી જો ચાઇલ્ડ મધરનું ફેસ જોઈને ફિક્સેટ ના કરતું હોય ઓર તમને આંખની અંદર સેન્ટરમાં વ્હાઇટિશ ડોટ જે સફેદ બિંદુ કહીએ એવું કંઈક દેખાય, ઇટ કેન બી અ સાઇન ઓફ કેટરેક્ટ કે એક ટાઈપની રેટિનામાં પ્રોબ્લેમ ઓર વેરી રેર કેસીસમાં એક ટાઈપનું ટ્યુમર આવે છે રેટિનોબ્લાસ્ટોમાં, એટલે એ ઇગ્નોર તમારે ના કરવું જોઈએ. એવા કન્ડિશન્સમાં તરત કન્સલ્ટ કરવું જોઈએ. આવા કોઈ બી આંખની તકલીફ માટે તમે તમારા આંખના ડૉક્ટરને મળો અને એમની પાસેથી સાચી માહિતી મેળવો. ડોક્ટર, બાળકોમાં વધતી જતી માયોપિયા અથવા દૂરનું જે ઓછું દેખાવી સમસ્યા સામે માતા પિતા તેની અટકાવવા અથવા તેની વૃદ્ધિ ધીમી કરવા માટે શું કરી શકે? આ માયોપિયા જે છે એ આજકાલ બહુ જ વધી ગયું છે અને વધારે ને વધારે બાળકોને અમે માઇનસ નંબરના ચશ્મા આપીએ છીએ. એનું ઇન્સિડન્સ એટલું વધી રહ્યું છે બાય 2050 સુધી 50% લોકોમાં માયોપિયા દેખાશે. એટલે બહુ ક્રૂડ ભાષામાં કહું તો 2 બાળકમાંથી 1 બાળકને તો ચશ્મા હશે જ. એટલે બટ પોઝિટિવ ન્યૂઝ એ છે કે આ વસ્તુ માયોપિયા આપણે વધતા અટકાવવા માટે ટુ સમ એક્સટેન્ટ આપણી પાસે હવે મેજર્સ છે. મેડિકલ મેજર્સ જે કહું એનો મતલબ કે અમે કઈ રીતે હેલ્પ કરી શકીએ એઝ અ ડૉક્ટર, તો અમે ડ્રોપ્સ આપીએ છીએ એના માટે અને એક સ્પેશિયલ જાતના ચશ્મા આવે છે જેને માયોપિયા કંટ્રોલ ગ્લાસીસ કહેવામાં આવે છે, એ અમે આપીએ. એટલે એવી કઈ વસ્તુઓ પેરેન્ટ્સ કરી શકે બાળક માટે, તો કે મેક શ્યોર કે જ્યારે એ લોકો નિયર વર્ક કરતા હોય એને રેગ્યુલેટ કરે, કારણ કે મેઇન રીઝન છે ને બહુ નિયર વર્ક કરવાથી આ માઇનસ નંબર વધે છે. એટલે જ્યારે વાંચતા હોય ત્યારે એક ડિસ્ટન્સ ઉપર વાંચે, એટલી 30 to 40 સેન્ટીમીટર્સ રાખીને વાંચે, બધા બુક્સમાં આમ ઘૂસી ના જાય, સૂતા ના વાંચે, ડિમ લાઇટમાં ના વાંચે. આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. ઓલ્સો સ્ક્રીન ટાઈમ, સ્પેશિયલી મોબાઈલ ફોન યુઝ, એનાથી માઇનસ નંબર વધે છે, તો એ રિસ્ટ્રિક્ટ કરવો જોઈએ. આ બધા મેજર્સથી, આ બધા સાયન્ટિફિકલી પ્રૂવન મેજર્સ છે, એટલે ધીસ હેલ્પ્સ માયોપિયાને વધતા અટકાવવા માટે ટુ અ ગ્રેટ એક્સટેન્ટ. જો બાળકની આંખો સીધી ના દેખાતી હોય અથવા જેને આપણે ભેંગાપણું અથવા આંખોની ગેરસરખી સ્થિતિ કહીએ છીએ, તો શું 18 વર્ષની ઉંમર સુધી રાહ જોવી યોગ્ય છે કે વહેલું નિદાન અને સારવાર માટે ડૉક્ટરને બતાવવું જોઈએ? એક્ઝેક્ટલી, એટલે આ જ હું એક ટાઈપનું મિથ બસ્ટ કરવા માટે ચાહું છું અહીંયા. સો બેઝિકલી સ્ક્વિન્ટ હોય, જ્યારે આંખ ત્રાસી હોય, સીધું ના જોતું હોય બાળક, ત્યારે ખાસ જલ્દી આઈ ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. બિકોઝ અધરવાઇઝ પરમનન્ટલી આઈનો વિકાસ અટકી શકે છે, રોકાઈ શકે છે અને વિઝન બી અફેક્ટ થઈ શકે છે, નજર બી ઘટી શકે છે. તો એમાં એવું કહેવાય કે જે આંખ ત્રાસી રહે એમાં નજર ધીરે ધીરે ઘટી શકે. પ્લસ બે આંખ સીધી જોવાનો એક એડવાન્ટેજ એ છે કે આપણને ગહેરાઈનો અહેસાસ આવે, જેને આપણે ડેપ્થ પરસેપ્શન કહીએ છીએ. આવા કોઈ બી આંખની તકલીફ માટે તમે તમારા આંખના ડૉક્ટરને મળો અને એમની પાસેથી સાચી માહિતી મેળવો. ઇશ્યુડ ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ બાય અજંતા ફાર્મા.